આ બે ઝાડવાને જોઈને મને ભગવાન કૃષ્ણનું ચરિત્ર યાદ આવી ગયું. અને દૂધ તમે ડાયરેક્ટલી કોઈને વેચી ના શકો, એવા અહીંયા નિયમો હોય છે. આ જોઈ લો, હવે આ એક સીધો ઊભો પાટડો છે. હવે કેટલા વીઘાનો હોય છે એનો આઈડિયા તો નથી આવતો. તો આ છે કેનેડાનું ટિપિકલ ટાઉન, કે જ્યાં ખેડૂત અને નોકરિયાત માણસો, થોડાક રિટાયરમેન્ટ લઈ ચૂકેલા માણસો આરામથી સિટીની બહાર પોતાની જિંદગી જીવતા હોય છે. અહીંયા 4 મહિનાની એક જ સિઝન હોય છે, ને જેમાં મોસ્ટલી સોયાબીન અને મકાઈનું વાવેતર થાય છે. અમુક એરિયા છે ત્યાં ઘઉંનું પણ વાવેતર થાય છે. બસ ગાડીની પાછળ જે છે એનું નામ એવું મોટર હોમ હતું એમ, જેની અંદર સુવાની, ખાવા પીવાની, કિચનની સુવિધા હોય છે. અહીંયા લોકો સમરમાં ગાડીની પાછળ મોટર હોમ અથવા સેલ્ફ ડ્રાઇવિંગ મોટર હોમ હોય છે એ લઈને ટૂર ઉપર નીકળી જતા હોય. અહીંના માણસોનો કન્સેપ્ટ ક્લિયર છે. 4-5 મહિના સિઝન હોય ત્યારે કમાવો, પછી 1-8 મહિના રખડો, ટૂર કરો, 40-50 વર્ષ સુધી કમાવો, પછી દેશ દુનિયા જુઓ, વધે તો મૂકીને જાઓ. તો બહુ ક્લિયર ફંડા છે અહીંયા. તો 4 મહિનાની સિઝન હોય છે, 2 મહિના હાર્વેસ્ટિંગ ને બધું પતે એટલે 6 મહિના અહીંયા સ્વર્ગ જેવું વાતાવરણ હોય છે. અને જેવું બરફ પડે એટલે ઘણીવાર અમુક એરિયા જે અહીંયા રેસિડન્ટ્સ રહેતા હોય ત્યાં પણ અમુક દિવસોમાં -10, -20, -30 સુધીનું તાપમાન હોય. આપણે ક્યાં સૌરાષ્ટ્રમાં 0 ડિગ્રીનો આપણે અનુભવ કર્યો ન હોય એટલે -30ની કલ્પના આપણાથી થાય નહીં. પણ એના લોકોનું એવું કેવું છે કે ભાઈ નર્ક જેવું વાતાવરણ હોય છે. 6 મહિના સ્વર્ગ માર્યો, 6 મહિના નર્ક માર્યો. પણ એક વસ્તુ ક્લિયર છે કે અહીંનું ગામડું હોય કે સિટી હોય, જે ફેસિલિટી જે લોકોને આપવામાં આવે છે એ બંનેમાં કોઈ ડિફરન્સ નથી હોતો. સિટીમાં તમને જે ગવર્મેન્ટ તરફથી ફેસિલિટી મળે સેમ ફેસિલિટી તમને અહીંયા ગામડામાં પણ, સ્મોલ ટાઉનમાં પણ મળે. ફરક ખાલી ઘરના ભાવોમાં, ઘરના વિસ્તારમાં અને જે પાણી હોય છે પાણીના ટેસ્ટમાં ફરક પડે છે. કે મોટા સિટી હોય છે એ લેકની આજુબાજુ હોય તો એમાં તળાવનું પાણી હોય એ થોડુંક મીઠું હોય છે, સોફ્ટ વોટર હોય છે. અને સ્મોલ ટાઉન હોય છે ત્યાં આજુબાજુમાં વોટર બોડીઝ ન હોય એટલે બધા બોરવેલનું વોટર યુઝ કરતી હોય છે કાઉન્ટી, એટલે થોડું હાર્ડ વોટર હોય છે. એટલે તમારે વોટર પ્યોરિફાયર પ્લસ સોફ્ટનર નાખવું પડે. સિટીના કમ્પેરમાં રેન્ટ ઓછું હોય છે, પણ અહીંયા આજુબાજુમાં નોકરી પણ થોડીક ઓછી હોય છે. એટલે ઓન એન એવરેજ જે આ ટાઉનમાં રહેતા હોય છે એ ડેઇલી 1 કલાક 40 મિનિટથી લઈને 1 કલાકનું એમનું ટ્રાવેલિંગ હોય છે જોબ પર જવા માટેનું. પણ વિદેશમાં રહીને પણ જો આમ હરિનગરની મોજ કરવી હોય, ગામની મોજ કરવી હોય તો આ એરિયા છે. આ જે ટાઉન છે ઇનરકીપમાં, એમના એ ભાઈનું કેવું છે કે પોતે એકલા ગુજરાતી છે. આ ટાઉનમાં કોઈ ગુજરાતી જ નથી. 300-350 ઘરમાં પોતે એકલા ગુજરાતી. ઇન્ડિયન બીજી કોમ્યુનિટી, પંજાબી ને બધા હોય છે, પણ કોઈ ગુજરાતી નહીં. તમને સવારે ઉઠીને જો કોઈની સાથે ગપશપ કરવાનું મન હોય, શનિ રવિમાં એમ થાય કે ગુજરાતી સાથે મળીને એક્સપ્લોર કરીએ, તો એવા કોઈ કન્સેપ્ટ નથી હોતો. બધા અહીંથી 1-2 કલાકનું ટ્રાવેલિંગ કરીને બધા ફ્રેન્ડ સર્કલ જ્યાં રહેતા હોય ત્યાં મળવા જતા હોય છે, એક્ટિવિટી કરતા હોય છે. પણ છે અદ્ભુત લાઈફ. ઇન્ડિયામાં કાંઈ હોય જ નહીં. તમારી પાસે ખાલી સ્કિલ હોય, થોડુંક ભણતર સારું હોય તો તમે અહીંયા શિફ્ટ થઈ શકો છો. ઇન્ડિયામાં જો થોડું ઘણું તમારું સેટઅપ હોય, સ્કિલ હોય ને પરિવાર પ્રેમી હો તમે, તો ભાઈ આ સ્વર્ગની મોહ જાળમાં ફસાવું નહીં. એવું બધું અહીંના 20 વર્ષથી રહેલા લોકોનું નિચોડ છે, એવું એમનું મંતવ્ય છે. અને આપણે એમને જો કહીએ કે ચાલો તો ભાઈ અમારી સાથે, તો કોઈ પાછા આવવા રેડી પણ નથી. ઓબ્વિયસ વાત છે, 20 વર્ષથી રહેતા હોય એટલે અહીંયા ટેવાઈ ગયા. એ બધાની કન્સર્ન ખાલી એક જ છે કે તમે 20-25 વર્ષ અહીંયા મહેનત કરો તો પૈસા મળે, ટેલેન્ટ હોય તો, પણ તમારી જે આગળની પેઢી છે એ કદાચ તમારા હાથમાં રહે કે ના રહે એ બહુ
અનપ્રિડિક્ટેબલ છે. તમે જો કોના માટે પૈસા ભેગા કરો છો આની તમારા હાથમાં ન રહે, એના કલ્ચરમાં જો ઢળી જાય તો પછી જ્યાંથી જિંદગી એકલા રહેવું પડે, હું તો હુંતી બે, તો અઘરું છે. એટલે તમારી પ્રાયોરિટી પહેલાં સેટ કરવી પડે કે તમારે શું જોઈએ છીએ, કોના માટે મહેનત કરો છો, શું કામ કરો છો. એ બધા ક્વેશ્ચન જો તમારા ક્લિયર થઈ જાય તો પછી એકવાર ટિકિટનો ખર્ચો કરીને આવો ને દેશ જોવો, હવા પાણી જોવો. હવા તો બરાબર છે, પાણી બરાબર છે, થોડીક ઠંડી છે, એ અહીંયા રહો એટલે ટેવાઈ જાઓ. પૈસાની ગરમી આવે, ખીચું ગરમ થાય એટલે બધું મેનેજ થઈ જાય. એક ખાલી છોકરાઓનું થોડુંક ટેન્શન છે એવું બધા એના લોકો કહે છે. પણ આ ભવિષ્યની લાઈફ તમારે જો સારી ક્વોલિટી લાઈફ જોઈ હોય તો બેશક અહીંયા તમારે આવવું જ જોઈએ. તો આ હતું કેનેડાનું નાનું એવું ઇનરકીપ ટાઉન. ખાસું ઇનર સાઈડ છે ને વેલ કીપ છે, એટલે મજા આવે એવું છે. સરસ વાતાવરણ છે. બધા હવે સ્મશાનની અંદરથી આગળની સાઈડ જાય છે, એટલે આગળ કદાચ પાર્ક હોઈ શકે. બધા કૂતરા લઈને વોક પર જાય છે. આપણી પાસે કૂતરું તો નથી. આપણે આ બધાનું કેવું એવું છે કે ભારતીયો તમે બધાનો સ્વભાવ કૂતરા જેવો હોય છે. આપણે લોકો સ્વભાવ સુધારીને અહીં આવો તો અહીંયા બધા વચ્ચે જલ્દી ફરી જાઓ. જોઈએ આપણે આગળ જોઈએ, જો પાર્ક હોય, તળાવ હોય તો તમને પાછો લાભ આપીએ. જો આ સ્મશાનમાં આપણે આટો મારીએ છીએ એનાથી એક વસ્તુ યાદ આવી કે અહીંયા તમને વીક ડેઝમાં ક્યાંય કોઈ દફન વિધિ જોવા નહીં મળે. આ બે ઝાડવાને જોઈને મને ભગવાન કૃષ્ણનું ચરિત્ર યાદ આવી ગયું કે ભગવાનને જશોદા માતાએ બાંધી દીધા હતા અને ભગવાન ચાલીને બે ઝાડવા વચ્ચેથી પસાર થયા ને પડી ગયા, એમાંથી દેવતા પ્રગટ થયા. એવી ફિલિંગ આવે. અહીંયા તો દેવતા ક્યાંથી આવે? ઠીક છે, આપણે અત્યારે સ્મશાનમાં આટો મારીએ છીએ. એના ઉપરથી એક વાત યાદ આવી ગઈ મને એક વ્યક્તિએ કીધી કે અહીંયા તમને વીક ડેઝમાં કોઈ દફન વિધિ કે અંતિમ ક્રિયા જોવા નહીં મળે, કેમ કે ચાલુ દિવસે ચાલુ અઠવાડિયામાં કોઈની પાસે ટાઈમ નથી હોતો. એટલે સોમથી શુક્રમાં જો કોઈ ઓફ થઈ જાય, એનું બટન બંધ થઈ જાય તો એના પણ અહીંયા મૂકી રાખે સ્ટોરેજ રૂમમાં. શનિ રવિ બધા ફ્રી થાય એટલે પાછા દફનાવા આવે અને એની અંતિમ વિધિ કરે. એટલે આ દેશમાં બધા પાસે સમય નથી. કોઈ કદાચ દુનિયા મૂકી ગયો હોય તો એ સ્મશાન વિધિમાં જવા માટે તમે રજા માગો તો એ વેલિડ રીઝન નથી. એટલે જો તમારે ધામમાં જવું હોય તો મરવા માટે પણ શનિ રવિ સિલેક્ટ કરવાનો, ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મર્યા પછી મારે સ્ટોરેજ રૂમમાં નથી જવું તો શનિ રવિમાં લેવા આવજો, ત્યાં સુધી અહીંયા હું બરાબર છું. એટલે આ કલ્ચર છે. અહીંયા રહો એટલે તમે ઢળી જાઓ એમાં. એ વાતની કોઈને બીજાને કોઈ નવાઈ નથી લાગતી. મળીએ ત્યારે નવા વિડીયોમાં. ટેક કેર, બાય.